ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 31. હળવા આંચકા સાથે વિમાન ધરતી પરથી ઉંચકાયું. એનો થડકો અનુભવતા વિવેકે પછવાડેની સીટમાં બેઠેલી પ્રિયા તરફ ડોક ફેરવી. બંનેના સ્મિત અફડાયા. આંખોમાં ઉન્માદ છલકાયો. લજ્જાનો ભાર સહેવાતો ન હોય તેમ પ્રિયા નજર ફેરવી લઈને બારી બહારનું આકાશ નિહાળવા લાગી. શિયાળુ સવારના વાદળા વીંધતું વિમાન વેગ પકડતું હતું. આંખના ખૂણેથી પ્રિયાએ જોયું તો વિવેક હજુય વંચકાયેલી ડોકે પોતાને એકીટશે નિહાળતો હતો. એર હોસ્ટેસે બેઠકના પટ્ટા છોડવાની છૂટ જાહેર કરી તો પણ બંધન મુક્ત થવાનું બેમાંથી કોઈને સૂઝ્યું નહીં. વિમાનની જેમ બંનેના ચિત્ત પણ પૂર વેગે ઉડતા હતા. વિચારમગ્ન અવસ્થા ક્યારેક બહુ વહાલી લાગે છે, પ્રિયા વિચારતી હતી. બધું કેટલી ઝડપથી બની ગયું. હજુ ગઈકાલે જ બંને વિશાળના બંધનમાં બંધાયા, ત્યાં બીજી સવારે જ વિમાનની સહિયારી સફરના સંજોગો સર્જાઈ ગયા. 1 ડિસેમ્બરની સવાર જાણે તૂટેલા સંબંધો સાધવા અને નવા સંબંધ માનવાના ચોઘડિયા સાથે ઉગી હતી. 4.25 વર્ષે પરોઢિયાના પહેલા પહોરે વસંતજી દીવાને દિવાન સદનમાં પગ મૂક્યો ત્યારે પોતે હૈયાના ખોળામાં હર્ષ સમાવી શકી ન હતી. આંખો સહિત શરીરના અંગે અંગમાંથી હર્ષ ઢોળાતો રહ્યો હતો. એ ઘડીક દાદાને જોતી તો ઘડીક પિતાને નિહાળી લેતી. કેટલા વખતે બંનેને આમ એક સાથે પાસે પાસે બેઠેલા જોયા. 4:15 વાગ્યે વિવેકે વિદાય લીધા પછી પોતે દાદાના કપાળનો ઘાવ ધોવા બેઠી ત્યારે એમણે હળવેકથી પૂછી લીધું, છોકરી, તને ઘેરથી નાસી જવાનું કારણ કોણે સુઝાડ્યું? ઘાવ પર મલમપટ્ટી લગાડતો પ્રિયાનો હાથ આંચકા સાથે પાછો ખેંચાઈ ગયો હતો. ક્યારના આ પૂછવા માટે દાદાજી એકાંતની રાહ જોતા હતા એ સમજી ગયેલી પ્રિયાથી મલકી જવાયું. કહું, કોણે સુઝાડ્યું? કહેતા તેણે પટ્ટી લગાડીને ટહુકો કર્યો. દાદાજી, તમે સુઝાડ્યું? મેં? હા, છેલ્લા ઘણા દિવસથી હું તમારો અજંપો જોતી હતી. કાંઈક અઘડતું બનવાની શંકા મારા મનમાં ઘોળાયા કરતી હતી. તેમાં પરમ દિવસની રાતે તમને બબડતા સાંભળી ગઈ. હું ઊંઘમાં બબડું? દાદાજીના જખમી કપાળમાં કરચલી ઉપસી આવી. બને જ નહીં ને. પહેલાં તો મારાએ માનવામાં આવ્યું ન હતું. તમારા જેવા કઠણ કાળજાના માણસ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંય ભર ઊંઘમાં બબડે નહીં. પણ વેરના જનુને ચડેલું તમારું મન નિંદરમાં તમને વશ રહ્યું નહીં. તમે પથારીમાં તડફડતા ઉગ્ર અવાજે બોલતા હતા, હું તને ખતમ કરીને જ જંપીશ. 1 ડિસેમ્બરની સવારે તારો સર્વનાશ જોઈને જ મારી આંખો ઠરશે. બસ હવે 2 જ રાત બાકી છે. હું એવું બધું બકી ગયો? હા દાદાજી, તમારા ઉદ્ગારે મને ચેતવી દીધી. 1 ડિસેમ્બરની સવારે શું બનવાનું છે એની અમંગળ આશંકામાં 29 નવેમ્બરની સવાર સુધી હું આળોટતી રહી. તમે મોડા ઉઠ્યા. તમારી આંખોની લાલાશમાં મને મારા પપ્પાનું લોહી દેખાયું. તમને બેધડક પૂછવાનું મન થયું કે શું કરવા માંગો છો તમે મારા પપ્પાને? કઈ રીતે વેરની વસૂલાત લેવાનું વિચાર કર્યું છે તમે? પણ એમ કહીને હું તમને ચેતવી દેવા માંગતી ન હતી. હું જાણી ગઈ છું એની તમને જાણ થઈ જાય તો તમે કદાચ વેર વાળવાની મુદ્દત લંબાવશો, પણ તમારો ઈરાદો નહીં બદલો એની મને ખાતરી હતી. ડોક ઢાળીને ખુલાસો કરતી પ્રિયા દાદાનો ચહેરો જોવાની હિંમત ન કરી શકી. એટલે તું ઘર છોડીને ચાલી ગઈ, પણ તે એમ માની લીધું કે તારા પગલાંથી હું પીછેહટ કરીશ? દાદાજી, શતરંજ રમતા તો હું તમારી પાસેથી જ શીખી છું ને. લાડમાં કહેતા એણે નજર ઊંચી કરી. દાદાજીના મુખ પર નારાજગીને બદલે જિજ્ઞાસા તરવરતી જોઈને હળવેકથી ઉમેર્યું, સામેવાળાની ચાલ સમજાઈ નહીં ત્યારે એને ગૂંચવી નાખવા માટે ત્રાસી ચાલ ચાલવાનું મને સૂઝી આવ્યું. મારા ઉચાટમાં તમારું ધ્યાન વેર વાળવામાંથી વચકી જશે અને મારે ખાતર તમે તમારા અહને ઓગાળી નાખશો એની મને ખાતરી હતી. એટલે જ તે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે 1 ડિસેમ્બરે સવારે જે થવાનું હશે તે થશે જ, તો તમે તમારી આ પ્રિયાનું મોં જોવા નહીં પામો. તમારા બાપ દીકરા વચ્ચેના વેરથી હું તંગ આવી ગઈ છું. નક્કી કરી લો, તમારે તમારા પુત્રનું કમોત જોઈએ છે કે તમારી પૌત્રીની જિંદગી? આ લખતી વખતે મારા પર શું વીતી હશે એ કેમ સમજાવો દાદાજી? બોલતા બોલતા એ ગળગળી થઈ ગયેલી. પહેલી બીક તો મને તમારી હાર્ટ ટ્રબલની લાગી. ચિઠ્ઠી વાંચીને તમે ઉશ્કેરાઈ જશો તો તમારું જખમી હૃદય આ વસમો આઘાત જીરવી નહીં શકે. કેટલાક મનોમંથન પછી મારે લખી જ નાખવાનો નિર્ણય લેવો પડ્યો. મને વસમું તો બહુ લાગ્યું હતું છોકરી. દાદાએ પગ પાસે બેઠેલી પ્રિયાના માથા પર હાથ પસવારતા કહેલું. બાપને બચાવવા માટે તું દાદા સામે બળવો કરવા તૈયાર થઈ. હું આ બધું શું કામ કરી રહ્યો છું એનોય વિચાર ન કર્યો? તારી માના કમોતનો બદલો લેવા માટે સગા પુત્રનો સર્વનાશ કરવા તૈયાર થયો હતો ત્યારે તું બાપના પક્ષે જઈ બેઠી.
2 કલાક સુધી મારું અહમ ડગ્યું ન હતું. નમતું નહીં જોખવાની જીદ પકડી રાખી હતી, પણ સામે લટકતી તારી સ્વર્ગવાસી માની છબી મને ઠપકો આપતી રહી કે ભૂલ કરનારને સજા ફટકારવા ખાતર તમે મારી દીકરીનું ભવિષ્ય બગાડવાની ભૂલ શું કામ કરી રહ્યા છો? બસ એ ભણકારાએ મારા ઈરાદાને ભાંગી નાખ્યો. આગ લાગતી અટકાવવા માટે નંદલાલની શોધમાં હું પાગલની જેમ ભટક્યો. એનો પત્તો ન લાગ્યો ત્યારે જાતે જઈને એ સર્વનાશ રોકવો પડ્યો. જુસ્સાભર્યા અવાજે બોલતા દાદાજી છેલ્લે નરમ પડી ગયા હતા. હવે સમજાય છે કે સુરેખા વહુનો આત્મા શા માટે ભટકતો હતો. પોતાના ખૂનનો ભેદ ઉકલાવીને એ મારો ભ્રમ ભાંગવા માંગતી હતી. આપણને બધાને એક કરવા માંગતી હતી. વિવેકને એનો જમાઈ બનાવવા ઝંખતી હતી. છેલ્લા વાક્ય પર પોતે શરમાઈને આડું જોઈ ગઈ હતી. પછી વાત આટોપી લેવા કહ્યું હતું, દાદાજી હવે થોડીવાર આરામ કરો, સવારે પાછું તમારે જવાનું છે ને? છતાં દુર્લભજી દિવાન પૂછ્યા વગર રહી શક્યા ન હતા. પણ તે મને એ કહ્યું નહીં કે 2 દિવસ તો ક્યાં છુપાઈ રહી હતી? વસંતજીને ત્યાં ગઈ ન હતી એની મેં તપાસ કરાવી લીધેલી. વિવેકને તો તારા જવાની જાણ જ ન હતી. એ સિવાય ત્રીજું કયું ઠેકાણું? દાદાજી ઊભા થઈને એણે લાડના રણકાથી કહેલું, બધું અત્યારે ને અત્યારે જ જાણી લેવું છે તમારે? એ 2 દિવસની વાત 2 દિવસ પછી. કહીને એ સડસડાટ પોતાના રૂમમાં ચાલી ગયેલી. જે કાંઈ બની ગયું હતું એ યાદ કરવા અને હવે પછી જે બનવાનું હતું એના તરંગે ચડી જવા માટે એકાંતની બહુ જરૂર હતી. સવારે પોતાના વિશાળનું કહેણ લઈને વિવેકને ઘેર જવા નીકળેલા પિતા અને દાદાને એક જ મોટરમાં પડખો પડક બેસતા જોઈને પોતે કેવી ઝંઝણાટી અનુભવી હતી. માણસના જીવનમાં આવી સુખાવડી સવાર તો કોઈક જ વાર ઉગતી હશે ને. એક્સક્યુઝ મી, અવાજે પ્રિયાને તંદ્રામાંથી જગાડી દીધી. એર હોસ્ટેસને નાસ્તાની ટ્રે સાથે સ્મિત કરતા જોઈને તેને ખ્યાલ આવ્યો કે સવાર તો 24 કલાક પહેલાં વીતી ચૂકી હતી. પોતે વિવેકની વાગદત્તા બની ચૂકી હતી અને બંને સાથે મળીને લીઝાની શોધમાં દિલ્હી તરફ ઉડી રહ્યા હતા. પાલમ એરપોર્ટ પર લેવા આવેલી વસંતજી દિવાનના એજન્ટની એમ્બેસેડર કાર દિલ્હીની હદ વટાવી હરદ્વારના રસ્તે વળી ત્યારે વિવેકે હળવેકથી પ્રિયાનો હાથ પકડી લીધો. વિમાનમાં તો આખી સફર અલગ બેસીને કરવી પડી ત્યારે પ્રિયાથી હસી જવાયું. પોણી સફર તો આપ સાહેબ પછવાડે ડોક ફેરવીને મને તાકતા જ રહ્યા હતા. આજુબાજુ બેઠેલાને કેવું લાગ્યું હશે? અરે તારી કે મારી બાજુવાળા બેમાંથી કોઈને કંઈ લાગ્યું હોત ને તો આ જુવાન હૈયાની હાલત સમજીને આપણને પડખે બેસાડવા માટે સીટ ઓફર કરી દેત. એ બિચારાને શું ખબર કે હજુ આપણે કાલે જ એંગેજ થયેલા છીએ. કહીને પ્રિયાએ હાથ છોડાવી લીધો. તું છેલ્લી ઘડીએ સાથે આવા તૈયાર થઈ એની જ મને તો ભારે નવાઈ લાગેલી. વિવેકે ફરી હાથ પકડવાના ફાંફા મારતા પૂછ્યું, તને મોકલવા દાદાજી સંમત કેમ થયા? તારો હાથ સરખો રાખ તો કહું. પ્રિયાએ તુકારાની ટેવ પાડતો છણકો કર્યો. વિવેકે આજ્ઞાંકિતપણે બંને હાથની અદબ પાડી લીધી. કહે, પહેલાં તો પપ્પા તારી સાથે આવવા તૈયાર થયા હતા. લીઝા સાધ્વી થઈ ગઈ છે એવું તારી પાસેથી જાણ્યા પછી એમને એટલી તો રાહત થઈ કે ગમે ત્યાં ભટકતી નહીં હોય. દેશ છોડીને ચાલી નથી ગઈ. લીઝાનો ભ્રમ દૂર થશે એટલે રાજી ખુશીથી પાછી આવવા તૈયાર થઈ જશે. પણ પ્રિયા, મને લાગે છે કે પપ્પાને જોઈને લીઝા કદાચ ભડકી જશે. તેને પાછી લાવવાનું મુશ્કેલ બની જશે. એટલે જ મેં એમને સાથે ન લીધા. સાચું કહું વિવેક, દાદાજીને હવે બહુ પસ્તાવો થાય છે. હું 2 દિવસ દૂર રહી એ એમને એટલું બધું વસમું લાગ્યું, પણ લીઝા તો પોતાને કારણે જિંદગીભર પપ્પાથી અલગ થઈ ગઈ. એ કહેતા હતા કે લીઝાને પણ તારી જેમ ધામધૂમથી પરણાવીને વળાવીશ ત્યારે મારા મનને શાંતિ થશે. એટલા ખાતર દાદાજી તને મારી સાથે મોકલવા તૈયાર થઈ ગયા? ના સાહેબ, મેં દાદાજીને સમજાવ્યા કે આ સંન્યાસીના દીકરાને એકલો હિમાલય તરફ જવા દેશો તો એ પણ ભગવા પહેરીને ત્યાં જ રહી જશે. એટલે તને પાછો લઈ આવવા માટે મને મોકલી. સમજાયું હવે? હા, કહેતા વિવેકે સિફતથી તેનો હાથ પકડી લીધો. એનો અર્થ એ કે હું લીઝાને પાછી લાવવા જાઉં છું અને તું મને પાછો લાવવા માટે સાથે આવી રહી છે. પણ દાદાજીને હું એક વાતની ખાતરી આપીને આવી છું. શેની ખાતરી? કે તને હું કોઈ જાતની છૂટછાટ લેવા નહીં દઉં. કહીને પ્રિયાએ લુચ્ચું હસતા હાથ છોડાવી લીધો. થોડીવાર બંને ખામોશ રહ્યા. પ્લેનમાં અલગ સીટ મળી અને મોટરમાં પડખો પડક બેઠા હોવા છતાં મોટર વસંતજી દિવાનના ઓળખીતાની હોવાથી બોલચાલમાં વિવેકે સંયમ રાખવો પડે તેમ હતો. વચ્ચે એક જગ્યાએ ચા પાણી માટે રોકાયા ત્યારે લાગ સાધીને વિવેકે પૂછી લીધું, તું 2 દિવસ ક્યાં છુપાઈ રહી હતી એ મને તો કહે. પ્રિયા પોતે જ એ કહી દેવા બેચેન બનેલી, પણ સીધી રીતે કહેવાને બદલે કોયડો રજૂ કર્યો.
કાલે સાંજે દિવાન સદનમાં આપણા સગપણની વિધિ થઈ ત્યારે જે લોકો હાજર હતા એમાંથી કોઈ એકને ઘેર મેં આશરો લીધેલો. હવે તું અનુમાન કરીને એને શોધી કાઢ તો ઇનામ આપું. માંગું એ ઇનામ આપીશ, આપી શકાય એટલું આપીશ. એ મોઘમ શરતનો અર્થ બંને સમજી ગયા અને વિવેકે હોશભેર બીડું ઝડપી લીધું. બે વિશાળમાં હાજર રહેલાને તેણે યાદ કરવા માંડ્યા. દુર્લભજી દિવાન તરફથી એમના ફેમિલી ડોક્ટર, માધવબાગના 3 ટ્રસ્ટીઓ, શેરબજારના 2 દલાલ અને 4 શેઠિયા, વીમા એજન્ટ સુબાહુ તથા વીરચંદ, વસંતજી દિવાનના સર્કલમાંથી એમના સોલ સેલિંગ એજન્ટ, ફેક્ટરીના મેનેજર. અને યાદ કરવાની એ કસરતથી વિવેકને કંટાળો આવ્યો. પ્રિયા, કોયડામાં અટકળ કરવા માટે એકાદ ઇશારો આપવાનો હોય છે. બે વિશાળમાં તો તમારા અને મારા બંને પક્ષના માણસો હતા. તું જેને ત્યાં રહી આવી એ મારા અને તારા બંને પક્ષે સાથે સંકળાયેલ છે કહીને પ્રિયા તેની મૂંઝવણ પર મરક હસવા લાગી. વિવેકે ફરી નામો યાદ કરવા માંડ્યા. સિટ્રોન મોટર આપવામાં નિમિત્ત બનેલો મનોજ દેશપાંડે, ગીતા, સદનસિંહા. અને તેના મગજમાં ઝબકારો થયો. ઘડીભર તો લાગ્યું કે અનુમાન ખોટું ઠરશે. પ્રિયા તેને ત્યાં જાય નહીં, છતાં તેણે ચલાવ્યું. સમજી ગયો, તું મોહિની દેવીને ત્યાં જ હતી ને? પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ. સંન્યાસી, તું ભારે ચતુર નીકળ્યો. એ સર્ટિફિકેટ તો તારા દાદાએ પણ આપી દીધું. ઇનામ જીતી ગયાની ખુશાલીના રણકા સાથે એણે પૂછ્યું. પણ પ્રિયા, તને ત્યાં જવાનું ક્યાંથી સૂચ્યું? હવે પ્રિયાએ જ વિવેકનો હાથ પકડી લીધો. બધું એવી અણધારી રીતે બની ગયું કે મને કાંઈ સૂઝ્યું ન હતું. પપ્પાને ત્યાં જાઉં તો દાદા વિફરી બેસે, તારો સાથ લઉં તો આપણા સંબંધમાં વિક્ષેપ જાગે. છેવટે મને મોહિની દેવી યાદ આવ્યા. તારી પાસેથી એમના વિશે ઘણી વાતો સાંભળી હતી. મોહિની દેવીને ત્યાં હોવ એવી તો દાદાજીને કલ્પના પણ સૂઝે નહીં. પણ ત્યાં જઈને તારે મને જણાવવું તો જોઈએ ને? નહીં વિવેક, હું આમાં તને સંડોવા માંગતી ન હતી. દાદાજી સામેની લડાઈ મારે એકલીએ જ લડવાની હતી. વિવેકને તેની એ હૈયા ઉકલત જચી ગઈ. એ ઇનામનું નામ પાડવા જતો હતો ત્યાં પ્રિયાએ કહ્યું, સાચું કહું, મોહિની દેવી સાથેના એ 2 દિવસમાં હું ઘણું સમજી, ઘણું શીખી. એમની મમતા, પપ્પા પ્રત્યેની એમની લાગણી, તારા તરફનો એમનો આદર, અવિવાહિત જીવનમાં સમતોલ રાખવાની સમજદારી, નિંદાવૃત્તિને સહી લેવાનો સંયમ અને સૌથી વધુ તો અભિનેત્રી હોવા છતાં દમથી દૂર રહેવાનું વલણ. સાચું કહું તો વિવેક, 2 દિવસ પૂરતી મને માની હૂંફ મળી ગઈ મોહિની દેવીના સહવાસમાં. તો પછી એમને તારી માતા બનાવી દે ને પ્રિયા. વિવેકના હોઠ પર અચાનક જ એ શબ્દ સ્ફુરી આવ્યા, પણ ઉચ્ચારવાની ઉતાવળ કરી નહીં. ધારીને તો પોતાની પ્રિયતમાનું મુખ નિહાળતો રહ્યો. જેમ જેમ જોતો રહ્યો તેમ તેમ પ્રિયાનો ચહેરો રતાશ પકડવા લાગ્યો, જાણે પશ્ચિમ દિશામાં ઢળતા સૂરજની લાલી એના ગાલોને સ્પર્શી ગઈ હોય. શું જોયા કરે છે ક્યારનો? મારું ઇનામ. સાંભળતા જ પ્રિયાએ મોં ફેરવી લીધું, એટલે કાનમાં કહેતો હોય એટલી ધીરજથી કહ્યું. હરદ્વાર પહોંચીને આથમતા સૂરજની લાલી તારા ગાલ પરથી ઓરી લેવા માટે મારા હોઠ તલપાપડ બન્યા છે ડાર્લિંગ. અને પ્રિયાના અંગે અંગમાં પ્રથમ ચુંબનની કલ્પના માત્રથી ઝંઝણાટી જાગી ઉઠી. લક્ષ્મણ ઝૂલાના ઝૂલતા પુલની અધવચ્ચે પ્રિયા થંભી ગઈ. બરફાચ્છાદિત હિમાલયના ઊંચા શિખરો પર દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. સૂર્યના કિરણો બરફ પરથી લસરી જતા હોય એવો આભાસ આહલાદક લાગ્યો. પડખે ઊભેલા વિવેકને ઘડીભર વિસરી ગઈ. કેમ રોકાઈ ગઈ પ્રિયા? શાલથી ઢંકાયેલા એના ખભા પર વિવેકે હાથ દાબ્યો. હિમાલય પર મોહી પડી કે શું? ખબર નહીં વિવેક. દ્રષ્ટિને શિખર પરથી હટાવ્યા વિના જે બોલી ગઈ. સમજાતું નથી. બર્ફીલા પર્વતોમાં એવું તે શું છે કે આત્માને એની ટાઢક સ્પર્શી ગઈ? હજુ તો આપણે ઋષિકેશમાં છીએ, હિમાલયના ચરણમાં. શિયાળો ન હોત તો છે ગંગોત્રી જમનોત્રી સુધી હિમાલયનો ખોળો ખૂંદવા લઈ જાત. હવે મને સમજાયું વિવેક, સંસાર ત્યજીને લોકો હિમાલય વસવા કેમ આવતા હશે? પ્રિયા પોતાની જાતને કહી રહી હોય એટલું ધીમેથી બોલતી હતી. ગઈકાલે હરદ્વારમાં ગંગા સ્નાન કરતા લોકોને જોઈને મને એમની આસ્થા સમજાઈ અને આજે થોડાક જ માઇલ દૂર આ ઋષિકેશના વાતાવરણમાં આધ્યાત્મિકતા મહેસૂસ થાય છે. જરાવાર અટકીને એણે વિવેક સામે જોયું. મને અત્યારે શું વિચાર આવે છે કહું? અહીંયા રહી જવાનો વિચાર તો નથી આવતો ને? તેણે મજાકની ઢબે કહ્યું. પણ પ્રિયા ગંભીર જ રહી. મને થાય છે વિવેક, લીઝા પાછી નહીં આવે. સાંભળીને ચોંકી ઉઠ્યો. ગઈકાલે મધરાતથી લીઝાની શોધમાં ઠેક ઠેકાણે મારી સાથે ભટકી. નહીં પૂછવા જેવા નહીં દોડીને પૂછતી રહી. બ્રહ્માનંદ સ્વામીનો મુકામ ક્યાં છે જાણો છો? એમની સાથે એક પરદેશી સાધ્વી પણ છે. તમે એમને ક્યાંય જોયા?
ધર્મશાળાઓ, આશ્રમો, મંદિરો બધે જ સાથે ફરી વળી. સવારે ગંગા સ્નાન કરનારાઓને એ પૂછપરછ અને ઉપરથી આવનારી બસમાંથી સાધુ યાત્રિકોને પકડી પકડીને એક જ સવાલ, તમે એમને ક્યાં જોયા છે? પોતે એને ધરપત આપતો. એમ એક જ દિવસમાં ભાન નહીં લાગે. પૂછવા જેવા લાગે તેને જ પૂછ. આમ આખું હરદ્વાર ગજવીશ તો લીઝા જ્યાં હશે ત્યાંથી પણ આપણાથી દૂર થઈ જશે. આ ટકોરની અસર અડધો પોણો કલાક રહી, પણ એ પગ વાળીને બેસી શકતી ન હતી. છેક બપોરે એક જટાધારી બાવાએ ગાંજાની ચલમ ફૂંકતા ફૂંકતા લાલ આંખો પહોળી કરીને પડઘો પાડ્યો કે પેલી ગોરીબાઈ સાથે બાવાનું પૂછો છો? ત્યારે એણે પાગલની જેમ પેલાના ખભા પકડી લીધા. હા, અમે એમના જ દર્શને જવા માંગીએ છીએ. ક્યાં છે એમનો પડાવ? જલ્દી કહો ને. પેલાના હાથમાંની ચલમ ઉછળી પડે એટલા જોશમાં એણે ખભા હલબલાવી નાખ્યા હતા. અને જ્યારે બાવાએ કહ્યું, એ તો ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલાને પેલે પાર ગીતા મંદિરના પછવાડે રાવટીમાં સમાધિ લઈને બેઠા છે. તમને એમના દર્શન કરવા નહીં મળે. પેલી ગોરી સાધ્વી કોઈને રાવટીમાં જવા નથી દેતી. અખંડ સમાધિ લગાવી છે બ્રહ્માનંદજીએ. ત્યારે એને પૂરું બોલવા દીધા વિના મારો હાથ પકડી મોટરમાં બેસાડી દઈને લક્ષ્મણ ઝૂલા સુધી ધસી આવ્યા પછી અહીં એકાએક એમ કહે છે કે લીઝા આપણી સાથે પાછી નહીં ફરે. તું હતાશ કેમ થઈ ગઈ પ્રિયા? હાથ પકડી લઈ તેને આગળ દોડતા વિવેકે પૂછ્યું. એ પાછી નહીં ફરે એવું ક્યાંથી સ્ફુરી આવ્યું? સ્ફૂર્ણા હતી કે ભ્રમણા ખબર નહીં, પણ નિસર્ગની આવી નિકટતા છોડીને એ સંસારમાં પાછી શું કામ આવે? હજારો લાખો માણસો હિમાલયની યાત્રાએ આવે છે અને એ ફરી બધા પાછા સંસારમાં જઈને હતા એમને એમ ગોઠવાઈ જાય છે. વિવેકે દલીલ કરી, પણ પ્રિયાએ એનો પડઘો ન પાડ્યો. અંતર્મુખ બનીને એ ચૂપચાપ તેની સાથે ચાલતી રહી. રસ્તામાં વિવેકે એક બે જણને ઠેકાણું પૂછ્યું, તેમાં એણે રસ ન દાખવ્યો. દૂરથી બે રાવટીઓ દેખાઈ ત્યારે એના પગની ગતિ તેજ ન બની. 10-12 ડગલાનું અંતર રહ્યું ત્યારે વિવેકે થંભી જવું પડ્યું. રાવટીની વચ્ચોવચ્ચ એક ધૂણી દખાયેલી હતી. તેની તરફ કેટલાક માણસો બેઠેલા હતા. એ બધાની વચ્ચે ભગવા વસ્ત્રોમાં લીઝા જુદી તરી આવતી હતી. રોકાઈ કેમ ગયા? પાછળ આવતી પ્રિયાએ તેને સજાગ કર્યો. આપણે તેને પાછી લઈ જવા આવ્યા છીએ, આગળ વધો. પ્રિયાની એ ટકોર હવે તેને વિચિત્ર લાગી. એ કટાક્ષમાં કહેતી હતી કે પ્રોત્સાહન આપતી હતી. શાલને શરીર ફરતે સરખી રીતે વીંટાળીને વિવેકે પ્રિયાની સાથે પગ ઉપાડ્યા. આવનારા તરફ લીઝાનું ધ્યાન ખેંચાયું, પણ બીજો કોઈ પ્રત્યાઘાત જોવા ન મળ્યો. અજાણ્યા યાત્રાળુઓને સત્કારતા સાધુના જેટલો જ નિર્લેપ આવકાર એની દ્રષ્ટિમાં દેખાયો. હિમાલયની હિન્દીમાં એ આસપાસ બેઠેલાને સમજાવી રહી હતી. સમાધિને 2 દિવસ થયા, હજુ 5 દિવસે કોઈને મળશે નહીં. 7 દિવસની અખંડ સમાધિનું તપ છે. આપ લોકો દૂરથી દર્શન કરી શકશો, કોઈ જાતનો વિક્ષેપ ન નાખશો. વિવેક તેને એકીટશે નિરખી રહ્યો. ગોરા અંગો પર ચોડેલી ભભૂતિ, જટાની જેમ બાંધેલા માથાના વાળ, ડોકમાં રુદ્રાક્ષની માળા, ખભાથી પગની પિંડી સુધીનું એક જ ભગવું વસ્ત્ર અને મોહક મુખ પર તપનું તેજ. પીછાણનો જરા સરખોય અણસાર આપ્યા વિના એણે વિવેક પ્રિયાને કહ્યું. ત્યારે 2-4 જણાએ ખસી જઈને ધૂણી નજીક બેસવાની બંને માટે જગ્યા કરી આપી. નહીં ઓળખવાની તેની ચેષ્ટાએ વિવેકને તો આંચકો આપ્યો, પણ બીજા બધાની હાજરીએ તેની અધીરાઈ દબાવી રાખી. સાધ્વીજી, તમે પરદેશી છો, છતાં અમારા દેશની ભાષા બરાબર બોલી શકો છો. કોઈએ જિજ્ઞાસા દાખવી ત્યારે લીઝાએ સૌમ્ય સ્મિતથી વિશેષ કોઈ જવાબ નહીં વાળ્યો. લક્ષ્મી દેવી, લોકો વાત કરે છે કે તમે બહુ શ્રીમંત કુટુંબમાંથી આવો છો, તો પછી સાધુ બનવાનું કારણ શું? ત્યારે એ પ્રશ્ન પૂછનાર તરફ ક્ષણવાર જોઈ રહી. વિવેકને થયું કે એ જવાબ નહીં આપે, પણ ધારણા ખોટી ઠરી. મૃદુ અવાજે લીઝા બોલતી સંભળાઈ. સાધુઓએ પૂર્વજીવન યાદ નહીં રાખવાની શાસ્ત્રમાં આજ્ઞા અપાઈ છે. સંસાર ત્યજી દેનાર શ્રીમંતાઈ ગરીબાઈના ભેદ ભૂલી જાય છે. પણ દેવીજી, વિવેકથી વચ્ચે કૂદી પડ્યા વિના રહેવાયું નહીં. સંસાર ત્યજી દેવાનું કારણ તો યાદ આવતું જ હશે ને? અણધાર્યા પ્રશ્ને લીઝાને ક્ષણવાર માટે વિચલિત કરી દીધી. નજર તેની વિવેક તરફ વળી. સંસાર ત્યજી દેવાનું કારણ? બોલતા બોલતા લીઝાએ નજર ફેરવી લઈને ઉમેર્યું, એ તો માત્ર નિમિત્ત હોય છે. એ યાદ આવે કે કોઈ યાદ કરાવે તો પણ શું? છેલ્લા શબ્દો સાથે તેણે આંખો પર પાપણ ઢાળી દીધી. વિવેકે પ્રિયા તરફ જોયું, પણ એ તો લીઝાનો નિર્લેપ ચહેરો વાંચવાની વેતરણમાં ગૂંથાઈ હતી. 4 મહિનામાં જ વૈરાગ્યનો રંગ આટલો ઘેરો બની ગયો. તેની કીકીમાં ભીનાશ પ્રસરવા લાગી, પણ મન મક્કમ કરી લઈને ઉભરાતા આંસુને પાછા ઠેલી દેવા પડ્યા. સાધ્વીની બંધ આંખોએ ભાવિકોને વિદાય લેવાનો સંકેત આપ્યો હોય
તેમ એક પછી એક સૌ ઊભા થયા. બાજુની રાવટીમાં સમાધિમાં બેઠેલા સંન્યાસીના દૂરથી દર્શન કરી લઈ ચૂપચાપ બધા વિખરાઈ ગયા. ત્યાં સુધી વિવેક અને પ્રિયાએ ધીરજ ધરીને બેસી રહેવું પડ્યું. ધકતી ધૂણીના લાલચોળ અંગારાની ઝાંયથી લીઝાનો સૌમ્ય ચહેરો વધુ તેજસ્વી દેખાતો હતો. શું વિચારતી હશે? કંઈક યાદ કરતી હશે કે યાદ આવેલું ભૂલી જવા માટે આ સમાધિ લગાવી હશે? ઊંડો શ્વાસ છોડતા લીઝાએ આંખો ઉગાડી. બંનેને સામે બેઠેલા જોઈને આશ્ચર્ય વ્યક્ત ન કર્યું, માત્ર સ્મિત ફરકાવ્યું. વિવેકને થયું બીજાઓની હાજરીમાં એ નિર્લેપ રહી, પણ હવે આત્મીયતાનો ભાવ જાગશે. લીઝા સંબોધન ઉચ્ચારતા જ વિવેકના હોઠ ધ્રુજ્યા. હું અને પ્રિયા તને લેવા આવ્યા છો. અધવચ્ચે એણે વાક્ય પૂરું કર્યું ત્યારે વિવેકને એનું બોલવું રહસ્યમય લાગ્યું. હરદ્વારની પૂછપરછના ખબર પોતાના આવતા પહેલાં અહીં પહોંચી ચૂક્યા. હા બહેન, પ્રિયાએ લાગણી નીતરતા સાદે કહ્યું. તને લેવા આવ્યા છીએ. લીઝા, તે મને પત્ર સાથે પેલી કેસેટ મોકલી એ બનાવટી હતી. વિવેકે શાંતિથી કહેવાનું વિચારી રાખેલું, પણ અધીરાઈ આવી ગઈ. સુરેખા દેવીની હત્યા વસંતજી દીવાને નહીં પણ તારા બીજા પિતા વિલિયમ બર્ટનના હાથે થઈ હતી. કોઈ જાતના અચંબા વિનાનું લીઝાનું એ સૌમ્ય સ્મિત. લીઝા, ખૂનનો ભેદ ઉકલી ગયો. દુર્લભજી દીવાનનો ભ્રમ ભાંગી ગયો. પિતા પુત્ર વચ્ચેનું વૈમનસ્ય ભૂસાઈ ગયું. બસ હવે તું પાછી ફરી જા, એટલે સૌના જીવને શાંતિ થઈ જાય. છતાં એ કાંઈ ન બોલી એટલે પ્રિયાએ ઉત્સાહભર્યા અવાજે કહેવા માંડ્યું. હા બહેન, પપ્પા અને દાદાજી તારી રાહ જોતા બેઠા છે. પપ્પા પોતે તને લેવા આવવાના હતા, પણ વિવેકે એમને બોલતા બોલતા કંઠ રૂંધાવા લાગ્યો ત્યારે છેલ્લા શબ્દો તણાઈ ગયા. આંસુના ભારથી પ્રિયાની ડોક ઝૂકી ગઈ. વિવેકનું ભીતર ભીંજાઈ ગયું. ગુરુજીએ 2 દિવસ પહેલા ધ્યાનમાં બેસતી વખતે મને કહ્યું જ હતું. લીઝાના એ શબ્દોએ બંનેને ચોંકાવ્યા. શું? એ જ કે તને સંસારમાં પાછી લેવા માટે કોઈનું આગમન થવાનું છે. એમને ક્યાંથી જાણ થઈ? ઘણીવાર એવું બને છે, લીઝાએ સમજાવ્યું. ગુરુજીને બનનારા બનાવની અગાઉથી સ્ફૂર્ણા થતી હોય છે, પણ એ ભાગ્યે જ કોઈને કહે છે. અમારા આગમન અંગે એમણે શું કહ્યું? એટલું જ કે લક્ષ્મી, સંસાર ત્યજી દેવાનો સંકલ્પ તારો હતો. હવે ભગવા ત્યજી દેવાનો સંકલ્પ પણ તારે જ કરવાનો રહેશે. ત્યારે તે શું કહ્યું લીઝા? વિવેકના હૃદય ધબકારાનો વેગ વધી ગયો. તારો સંકલ્પ અટલ છે વિવેક. લીઝાએ વિના વિલંબે દ્રઢ સ્વરે જરાય અસ્વસ્થ થયા વિના સંભળાવ્યું. સંસાર ત્યજી દેવાનું કારણ મેં તારી જિજ્ઞાસા ખાતર તને જણાવ્યું હતું. વિવેક, એ કારણ સાચું હતું કે ખોટું એનાથી હવે કોઈ ફેર પડતો નથી. સુરેખા દેવીની હત્યા મારા એક પિતાએ કરી કે બીજા પિતાએ, એ જાણવાનું મારા માટે હવે મિથ્યા છે. મારા માટે હવે કોઈ મારું રહ્યું નથી. કોઈના માટે હું કોઈની રહી નથી. એના શબ્દે શબ્દમાં સંકલ્પની દ્રઢતા અને વૈરાગ્યની વિલક્ષણતા નીતરતી હતી. તેની આંખોમાં સામે બેઠેલા સંસારી પ્રત્યેનો કોઈ ભાવ ન હતો, તેમ અભાવ પણ ન હતો. પોતાને લેવા આવનારની ઉપેક્ષા ન હતી, તેમ એમને પાછા વાળી દેવા માટેની વ્યથા પણ ન હતી. એના મક્કમ છતાં મુલાયમ વલણે વિવેક અને પ્રિયાને શૂન્યમયસ્ક બનાવી દીધા. કોઈ દલીલ કે સમજાવટ, કોઈ આગ્રહ કે આજીજી સૂઝ્યા નહીં. ઉલટાનું જાતને દોષ દેવાની લાગણી જાગી. શું સંસાર કે શું સંન્યાસ? વ્યક્તિ પોતાના સ્થાનથી સંતુષ્ટ હોય, તેમની સાધના અને ઊંચાઈ તરફ દોરી જતી હોય, તેને જોઈને પૂજ્ય ભાવ જાગતો હોય, તો પછી શું કામ કોઈએ એને એના માર્ગથી ચલિત કરવી જોઈએ? વિવેકને વિચિત્ર લાગ્યું. કેવા આત્મવિશ્વાસ સાથે પોતે લીઝાને લેવા આવ્યો હતો, અને હવે લીઝાને લીધા વગર પાછા ફરી જવામાં કોઈ પરાજયની લાગણી કેમ જન્મી નહીં? શું એ લીઝાની સિદ્ધિ હતી કે હિમાલયની ભૂમિનો પ્રતાપ? પ્રિયાને તો લક્ષ્મણ ઝૂલા ઓળંગતા અગાઉ આવી અનુભૂતિ થઈ હતી. લીઝા આપણી સાથે પાછી નહીં આવે, આવું ઉચ્ચારતી વખતે એણે કોઈ પીડા અનુભવી ન હતી. લીઝા, ક્યારેય આ ભગવા વસ્ત્રોનો ભાર વર્તાય કે સાદું જીવન નિરર્થક લાગે તો બે ધડક ઘેર પાછી આવી જાઉં એમ જ કહેવું છે ને વિવેક? હસીને એણે ઉમેર્યું. ભલે, પણ તમે બંને મારા માટે આટલી મંગળ કામના કરજો, મારો અવતાર પિતામહ જેવા હિમાલયના ખોળે જ સમાપ્ત થાય. ત્યારે પ્રિયાએ દબાવી રાખેલું ડૂસકું ઉછળી આવ્યું. રુદન છુપાવી રાખવા માટે તેણે 2 ગોઠણ વચ્ચે મોં દાબી દીધું. વિવેક તેનો ખભો દબાવીને દિલાસો દેવાનું વિચારતો હતો ત્યાં લીઝાએ જ ઊભા થઈને પ્રિયાને છાતી સરસી ચાપી દીધી. એમ કોચવા નહીં પ્રિયા. સંબંધ બાંધવા કે સંબંધ તૂટી જવા એ તો જગતનો ક્રમ છે. આપણો સાંસારિક સંબંધ ભલે સમાપ્ત થયો, પણ માનવી વચ્ચેનો સંબંધ તો સનાતન રહેવાનો. વિવેકને લીઝાની વાણીમાં શુદ્ધ ભાવનાની સરવાણીનો રણકો સંભળાયો.
હવે તેને સમજાયું કે બા સંન્યાસી પતિ માટે સદા ગૌરવ શું કામ અનુભવે છે. લીઝા, જતા પહેલા અમે તારા ગુરુજી એટલે કે મારા સંસારી જીવનના પિતાના દર્શન કરીએ. સાંભળતા જ પ્રિયાનું રુદન થંભી ગયું. લીઝાથી આગળ થઈને એણે આંસુ લૂછી નાખ્યા. સંન્યાસી સસુરના દર્શન કરવાની અભિલાષાએ ઉદાસ મનને ઉલ્લાસથી ઉભરાવી દીધું. એરપોર્ટ પર વિવેકની માતાએ ભલામણ કરી હતી. વિવેકના પિતાને તો મેં વર્ષોથી જોયા નથી, પણ તમે એમના દર્શનનો લાહવો લેજો. એ ભલે તમને પુત્રવધુ રૂપે ન ઓળખે, પણ તમે તો મનોમન સસરા સ્વરૂપે તેમના આશીર્વાદ માંગજો. લીઝા બંનેને રાવટી તરફ દોરી ગઈ. આથમતા સૂરજના અજવાળામાં સંન્યાસીના ચહેરાની કાંતિએ બંનેની આંખો આંજી દીધી. તપનું તેજ રેલાતું મુખ, પ્રચંડ દેહ અને પ્રતિભાવશાળી વ્યક્તિત્વ જોતાની સાથે જ એવો પૂજ્ય ભાવ જાગે કે આપોઆપ હાથ જોડાઈ જાય. પ્રિયાએ જમીન પર મસ્તક ટેકવીને મનોમન આશીર્વાદ માંગ્યા. ત્યારે કોણ જાણે કેમ એના કાનમાં અખંડ સૌભાગ્યવતી ભવનો ગુંજારવ રંજણી ઉઠ્યો. વિવેકે આંખો મીચીને પિતાશ્રીને પ્રણામ કર્યા. ત્યારે માથા પર પિતાના હસ્તનો વાત્સલ્યભર્યો સ્પર્શ થયો હોય એવું મહેસૂસ કર્યું. હિમાલયના ઉત્તુંગ શિખરો પાછળ ડૂબતા સૂરજની સાક્ષીએ વિવેક અને પ્રિયાએ એમની વિદાય લીધી. ત્યારે ચિત્તમાં કોઈ જાતનો ઉદ્વેગ વર્તાયો નહીં. જાણે યાત્રાનો મહામૂલો પ્રસાદ પામીને પાછા ફરતા હોય એવો સાક્ષાત્કાર અનુભવ્યો. 21મી જાન્યુઆરીની મધરાત થવા આવી હતી. ઓબેરોય શેરેટન હોટલની અગાસી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી હતી. પ્રિયા વિવેકના લગ્નની ઉજવણી આટોપાઈ રહી હતી. બપોરે હસ્તમેળાપ, સાંજે સત્કાર સમારંભ, રાત્રે ભોજન સમારંભ અને છેલ્લે સંગીતની મહેફિલ. 25 વર્ષે દુર્લભજી દિવાનને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યો હતો. શણગાર, સજાવટ, આગતા સ્વાગતા, ખાણીપીણી, કોઈ બાબતમાં કોઈ જ કહેવાપણું રહેવા દીધું ન હતું. દિવાન સાહેબ તો પ્રિયાનો દેહ હીરા મોતીના દાગીનાથી મઢી લેવા માંગતા હતા. પૌત્રીનું ઘર વૈભવ વિલાસના સાધનોથી ભરી દેવા માંગતા હતા. પણ વિવેકે વિનંતી કરી, દાદાજી, અતિરેકમાં સુખ નથી એવું માત્ર હું જ નહીં, પ્રિયા પણ માને છે. તમારી એક પૌત્રી એક જ વસ્ત્રથી સ્ત્રી દેહ ઢાંકે છે, ફક્ત એક જ ટંક ભોજન કરે છે અને એક જ ચટાઈ પર શયન કરે છે. છતાં એ આપણા કરતાં વધુ નહીં તો ઓછી સુખી તો નથી જ. જ્યારે પ્રિયાને મારા ઘરમાં એનાથી વધુ સાંસારિક સુખ સગવડ મળી રહેશે. તમારા મોભાનું માન જળવાઈ રહે અને મારી મર્યાદાનો મલાજો સચવાઈ રહે એ બંને વાતનું ધ્યાન રાખજો. સાંભળીને દુર્લભજી દિવાનને જરા ઓછું આવ્યું હતું, પણ મન મનાવી લીધું. આખરે તો પ્રિયાના પિતા અને દાદાની બધી જ મિલકત એને જ મળવાની છે ને. અત્યારે નહીં તો પછી વિવેકે એ સ્વીકારવી જ પડશે. લગ્નના આગલા દિવસે પ્રિયાને પડખે બેસાડીને એમણે કહેલું, દીકરી, ખૂન કેસનો નિકાલ આવી જાય એટલે સુરેખા વહુના હીરા આપણને પાછા સોંપાઈ જશે. 60 લાખના એ હીરાનું મૂલ્ય હવે 1.25 કરોડ રૂપિયા જેટલું થઈ ગયું ગણાય. એ હું તારી એકલીના નામે ટ્રાન્સફર કરાવી દઉં કે તમારા બંનેના નામે? અમારા બંનેમાંથી કોઈના નામે નહીં દાદાજી, કહીને પ્રિયાએ તેમને હેપતાવી દીધા હતા. ઋષિકેશથી પાછી ફરી ત્યારથી મારા મનમાં ગડમથલ ચાલે છે. લીઝાએ એનું સર્વસ્વ પિતાને આપી દીધું, પણ આપણે લીઝાને કંઈ જ આપી શક્યા નથી. જેણે સંસાર ત્યજી દીધો એને આપણે શું આપી શકવાના દાદાજી? પણ આપણે કંઈક એવું તો કરી શકીએ કે જેના દ્વારા બીજા કોઈને આપી શકાય. હું સમજ્યો નહીં પ્રિયા. સમજાવું. તમે કહો છો તે મમ્મીના હીરામાંથી 1.25 કરોડ રૂપિયા ઉપજે તેમ છે. શું કામ એ પૂરી રકમ માનવીના આધ્યાત્મિક ઉત્થાન અર્થે અર્પણ કરી ન દેવી? જ્ઞાન અને ભક્તિ માર્ગે હિમાલય જતા હજારો સાધુ સંતો માટે એક ભવ્ય આશ્રમ બંધાવીએ. યાત્રાળુઓ માટે મોટી ધર્મશાળા ચણાવીએ, જ્યાંથી કોઈ ભૂખ્યા પેટે પાછું ન જાય. જ્યાં સાધુ સંતોનો સમાગમ થાય અને જેનું સંચાલન તમારી સાધ્વી પૌત્રી તથા મારા સંન્યાસી સસુરને સોંપાય. તમને મારો આ વિચાર કેવો લાગે છે? ત્યારે દિવાન સાહેબ પૌત્રીની આ ઠાવકાઈ પર ગંભીરપણે વિચારમગ્ન બની ગયા હતા. થોડી વારે કાંઈ સૂચ્યું હોય તેમ સંમતિ આપતા કહેલું, જે મને સૂઝવું જોઈએ એ તે મને સુઝાડ્યું પ્રિયા. સુરેખા વહુના આત્માના કલ્યાણ માટે એની મિલકત આવા જ કોઈ સત્કાર્યમાં વાપરવી જોઈએ. કાલે તારા કન્યાદાન સમયે સૌની સમક્ષ હું આ સંકલ્પ જાહેર કરી દઈશ અને ઋષિકેશમાં સુરેખા દેવી ટ્રસ્ટની સ્થાપના પણ કરાવી દઈશ. દાદાજી, આભારવશ અવાજે પ્રિયાએ સુધારો પણ સૂચવ્યો હતો. આ સત્કાર્યોમાં માત્ર મારી જ માતાનું નામ આવે અને લીઝાની માતાને વિસરી જવાય એ તો અન્યાય કહેવાય. તમે આટલા ઉદાર થયા છો તો પરણીને સાસરે જતી પૌત્રીની એક વધુ વાત સ્વીકારી લો.
સુરેખા સાથે મારિયા નામ પણ જોડી દો. એ વખતે તો એમણે પૌત્રીનો પ્રસ્તાવ સ્વીકારવાનો પડઘો પાડ્યો ન હતો, પણ કન્યાદાન પ્રસંગે જાહેર કરેલા સંકલ્પમાં સુરેખા મારિયા ચેરિટેબલ ટ્રસ્ટનું સંયુક્ત નામ સાંભળીને પ્રિયા ભાવવિભોર અવાજે બોલી હતી. કોઈ દાદાએ દીકરીને આવો કર્યાવર નહીં આપ્યો હોય દાદાજી. સિતારવાદનની અંતિમ સુરાવલી સાથે લગ્નની એ રાત સંકેલાઈ જવાની તૈયારી ચાલતી હતી. ઘડિયાળના કાંટા બારના આંકડા પર જોડાઈ જવામાં હવે થોડી જ પળો બાકી હતી. નિકટના 100-125 માણસો જ છેવટ સુધી રોકાયા હતા. સંગીતની આંગળીના ટેરવા સિતારના તાર પર તેજ ગતિથી ફરતા હતા. સંગીતની એ પરાકાષ્ઠામાં બધા તન્મય બની ગયા હતા. ત્યારે દુર્લભજી દિવાન 3 જુલાઈની એ રાત યાદ કરવામાં ગૂંથાયા. બરાબર આવી જ રીતે રવિશંકરની સિતાર સાંભળવામાં શ્રોતાઓ તલ્લીન બનેલા. ત્યારે સુરેખા વહુ માથું દુખવાના બહાને ઘેર ચાલ્યા ગયેલા. ઘેરથી હીરા સાથે સિટ્રોનમાં એરપોર્ટ જવા ઉપડી ગયા અને જે ભૂલી જવું જોઈએ એ જ વારે વારે યાદ આવી જતું હતું. અને હજુ તો સંગીતકારની આંગળીઓ સિતારના તારથી અળવી થાય છે. સુરાવલીના મોજા વાતાવરણમાં લહેરાય છે. શ્રોતાઓની તાળીઓના પડઘા શમ્યા નથી. ત્યાં જ સબ ઇન્સ્પેક્ટર વાઘેલા ઉતાવળે ચાલે બધાની વચ્ચે ધસી આવીને વરરાજા વિવેકની બાજુમાં બેઠેલા પોતાના ઉપરી દેશપાંડેનો હાથ પકડી લઈ તેને એક તરફ ખેંચી જતા દેખાય છે. વાઘેલા ધીમા અવાજે ઝડપભેર દેશપાંડેને કંઈક કહી રહ્યા છે અને દેશપાંડેના ચહેરા પર વ્યગ્રતા વધતી જતી દેખાય છે. વિદાય લેતા મહેમાનો વિવેક સાથે હાથ મિલાવતા હોય છે, પણ એનું ધ્યાન દેશપાંડે અને વાઘેલા વચ્ચેની મસલત પરથી હટતું નથી. દેશપાંડે ઉપરીની ઢબે ઝડપથી સૂચના આપીને વાઘેલાને રવાના કરતા દેખાયા ત્યારે વિવેકથી રહેવાયું નહીં. નક્કી કાંઈક ગંભીર બની ગયું છે. વિદાયનો વ્યવહાર પડતો મૂકીને વિવેક એમની સામે ધસી ગયો. શું થયું દેશપાંડે? દ્વિધા અનુભવતા દેશપાંડે તેની સામે જોઈ રહ્યા. કહેવું ગમતું ન હતું, છતાં કહ્યા વગર ચાલે તેમ ન હતું. જીવણો પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયો. હે? વિવેકનું મોં ફાટી ગયું. ક્યારે? 1.5 કલાક પહેલા. દેશપાંડે બીજા કોઈ ન સાંભળે એવી સાવચેતીથી કહેતા હતા. લાગે છે એ બદમાશે અમારા ખાતાના કોઈ માણસને ફોડ્યો હશે. વિવેક, તમારે સૌએ અહીં રોકાવું પડશે. રોકાવું પડશે? વિવેકને સમજાયું નહીં. પણ દેશપાંડે, સાંભળ વિવેક, જીવણો પોતાનો જીવ બચાવવા માટે નથી છટક્યો, પણ આપણા જીવ લેવાનું કાવતરું ઘડીને ભાગ્યો છે. એને ખબર છે કે અત્યારે તારા અને પ્રિયાના લગ્નની અહીં ઉજવણી ચાલે છે. બદલો લેવા માટે એ આ તરફ આવવાનો. કદાચ આટલામાં જ ક્યાંક છુપાયો હશે. આવડી મોટી હોટલમાં એને આવતો કોણ રોકે? પણ આ બધું તમને કહ્યું કોણે? ધનરાજે. અમે ધનરાજને તાજનો સાક્ષી બનાવવા માંગતા હતા. જીવણાથી એ છાનું રાખ્યું હતું. જીવણાને વહેમ ન જાય એટલે ધનરાજને એની જ સાથે રાખતા હતા. નાસી છૂટવાનું કાવતરું તો જીવણાએ એકલા જ હાથે ઘડ્યું, પણ જતાં જતાં એ ધનરાજને કહેતો ગયો કે હવે ફરી આપણે નહીં મળીએ. મરતા પહેલાં હું વેર વાળવા માંગુ છું. મને જેલમાં ધકેલીને એ બધા ધામધૂમથી લગ્ન ઉજવે? ના, હું એ નહીં થવા દઉં. પિસ્તોલનો બંદોબસ્ત મેં કરી રાખ્યો છે. દરેક ગોળી પર એક નામ લખાઈ ચૂક્યું છે. દુર્લભજી, વસંતજી, વિવેક, પ્રિયા, દેશપાંડે અને 6ઠ્ઠી ગોળી મારા પોતાના માટે. દેશપાંડે શ્વાસભેર બોલતા હતા. વિવેક, એકી સાથે બધાના જાન લેવાનો લાગ એને અહીં જ મળી શકે તેમ છે. નીચે પોલીસ ગોઠવાઈ ચૂકી છે. હજુ વિવેક આવી ચડેલી કટોકટીને પૂરી સમજે એ પહેલાં તો 2-4 મહેમાનોના અવાજ સંભળાયા. અમને પોલીસ બહાર નીકળવા દેતી નથી. કહે છે કે એક ખૂની જેલ તોડીને ભાગ્યો છે. આ તરફ આવવાનો છે. પતી ગયું. 5 મિનિટમાં જ સૌ કોઈને જાણ થઈ ગઈ. વાતાવરણ ગમગીન બની ગયું. દુર્લભજી દિવાનનો રોષ ધૂંધવાયો. એ જીવણાનો કાળ એને અહીં ખેંચી લાવ્યો છે. તમે બધા અહીંયા રહો, મને બહાર જવા દો. પ્રિયા અને વિવેકે દાદાજીને માન વશમાં રાખ્યા. દેશપાંડે સૌને ધરપત આપવી પડી. અહીં કોઈને કાંઈ થવાનું નથી. એ હોટલ સુધી પહોંચવાનો જ નથી. પોલીસના વાયરલેસ વાહનોએ ચારે બાજુથી તેનો પીછો પકડ્યો છે. બરાબર એ જ વખતે પોલીસની સાયરન સંભળાઈ. સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. દેશપાંડે અગાસીની પાળ તરફ દોડ્યા. વિવેક પણ તેમની સાથે થઈ ગયો. રસ્તા પર પડેલા પિસ્તોલના ધડાકાએ સૌને થથરાવી મૂક્યા. શું થયું? કોણ ઠાર થયું? એ જોવા બધા પાળ પરથી ડોકાયા. એ કાર ચોઘડીએ પોલીસની ગોળી ચૂકવી રસ્તો ઓળંગીને હોટલ તરફ દોટ મૂકતો જીવણો સૌની નજરે પડ્યો. દેશપાંડે પિસ્તોલનું નિશાન લઈને ઠેસ દબાવે એ પહેલાં તો પૂરપાટ ધસી આવતી એક ટ્રકે જીવણાને હડફેટમાં લઈ લીધો. એક સામટી ચીસોથી વાતાવરણ ખળભળી ઉઠ્યું. જીવણાની ફાટતી ખોપરીનો અવાજ કોઈના કાન સુધી પહોંચ્યો નહીં.
ચિત્કાર નાખતી પ્રિયા વિવેકને વળગી પડી. નીચે પહોંચી જવા ધસી રહેલા દેશપાંડેના શબ્દો વિવેક પ્રિયાને સ્પષ્ટ સંભળાયા. એ ટ્રક તો કોઈ સ્ત્રી ચલાવતી હતી. ઝાટકા સાથે ગરદન ઊંચી કરી પ્રિયાએ વિવેક સામે જોયું. વિવેકની આંખોમાં પણ દેશપાંડેના શબ્દોનો પ્રત્યાઘાત જડાઈ ગયો હતો. બહાર રસ્તા પર કોલાહલ મચી ગયો હતો. જીવણાને ચગદીને 15-20 ગજ દૂર સડક પર ઘસડાઈ ગયેલી ટ્રકને પોલીસો ઘેરી વળ્યા હતા. ડ્રાઈવરને પકડી પાડવા માટે ટ્રકના બંને બાજુના બારણા એકી સાથે ઉઘાડ્યા, પણ આસપાસ ઊભેલા સૌએ સ્તબ્ધ બની જવું પડ્યું. અંદર ડ્રાઈવર કે ક્લીનર કોઈ નથી, એક અવાજ સંભળાયો. પણ ટ્રક ઊભી રહ્યા પછી અંદરથી કોઈ નાસી જતું તો જોવા મળ્યું નહીં. બીજો પડઘો. તો પછી ડ્રાઈવર ક્યાં ગાયબ થઈ ગયો? રસ્તો ઓળંગીને ટ્રક તરફ જઈ રહેલા દેશપાંડેના કાને એ શબ્દો પડ્યા અને એમના પગ થંભી ગયા. પોતે જે જોયું એ ભેદી ચમત્કાર હતો કે દ્રષ્ટિભ્રમ? સુરેખા દેવીનું પ્રેત ટ્રક ચલાવતું હોય એ બની શકે ખરું? અને હોટલની અગાસીમાં પ્રિયાની પડખે ઊભેલા વિવેકની દ્રષ્ટિ અંધારા આકાશ તરફ ઊંચકાઈ. ઝગમગતા તારા જેવી એક જ્યોત પૂરવેગે ઊંચી ચડતી દેખાઈ. તેણે પ્રિયાનો ખભો દાબ્યો. ત્યાં જો! ઊંચી ડોકે અદ્ધર શ્વાસે અને ધડકતા હૃદયે બંને ઊંચે ચડતી જ્યોતિને નિહાળવા લાગ્યા. અગાસીમાં મોગરાના ફૂલ જેવી સુવાસ પ્રસરવા લાગી. વાદળોની પેલે પાર ચેતન સ્વરૂપ જ્યોત અદૃશ્ય થઈ ગઈ. ત્યાં સુધી બંને જળવત્ત જોતા રહ્યા. સમાપ્ત. દોસ્તો, હરકિશન મહેતા લિખિત ભેદભરમ બુકનું અહીં સમાપન થાય છે. આશા છે તમને મજા આવી હશે. હરકિશન મહેતા દ્વારા લિખિત મુક્તિબંધનથી અમારી ચેનલની શરૂઆત થયેલી અને તમે સૌ મિત્રોએ અમારી આ ચેનલને ભરપૂર પ્રેમ આપ્યો, જેને કારણે અમે એક પછી એક ગુજરાતના જાણીતા લેખકોની જાણીતી નવલકથાને ઓડિયો સ્વરૂપે તમારી સમક્ષ લાવતા રહ્યા છીએ. અત્યાર સુધી મુક્તિબંધન, ભેદભરમ, માધવ ક્યાંય નથી, મોક્ષ, દીવા સ્વપ્ન અને પૃથ્વીવલ્લભ સંપૂર્ણ ઓડિયો બુક સ્વરૂપે રજૂ થઈ ચૂકી છે અને હવે શ્રી અશ્વિની ભટ્ટની અંગારની સફર ચાલુ થઈ ગઈ છે. થોડા વિરામ બાદ ફરી એકવાર હરકિશન મહેતાની બીજી કોઈ નવલકથા સાથે ફરી આવીશું. ત્યાં સુધી રજૂ થયેલ નવલકથાઓને સાંભળતા રહો અને ખાસ તમને ગમતી નવલકથાઓ તથા રજૂ થતી નવલકથાઓમાં ગમતી વાત માટે કમેન્ટ કરતા રહેજો. અમારી ચેનલને લોકો સુધી પહોંચાડવા માટે વધારે ને વધારે શેર કરતા રહેજો. તમારો સપોર્ટ અમને પ્રેરણા આપતો રહે છે. બસ તો હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે. આવજો.